રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આગળ વધીએ તો સ્વભાવ ઉપર આપણે પ્રવચન ચાલે છે કે મનુષ્યનો સ્વભાવ સુધરવો જોઈએ. જો સ્વભાવ સુધર્યો નથી તો ભક્તિ કાચી છે. હજી આ બધી ભક્તિનો આખો આધાર સ્વભાવ ઉપર રાખે છે. એટલે જ ગીતાજીમાં અર્જુન પ્રશ્ન પૂછે છે કે પ્રભુ અધ્યાત્મ શું છે? ત્યારે ભગવાન જવાબ આપે છે, સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તમારો સ્વભાવનો સુધારો થાય ને ઈ જ સાચું અધ્યાત્મ છે. સ્વભાવ સુધરવો જોઈએ. સ્વભાવથી તમે સાધુ બનવા જોઈએ તો જ તમારું અધ્યાત્મ છે ને એ સાચું છે. નહીતર તમે ભક્તિ કરો એમાં કઈક ભૂલ ભ્રાંતિ છે એવું કહી શકાય. અવશ્ય ભૂલ ભ્રાંતિ છે એવું કહી શકાય જો સ્વભાવ નથી સુધરતો ને તો. આ રમેશ બાબાની વ્યાખ્યા છે. રમેશ બાબા ખુદ કે છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે. તો આપણે જોયું કે એક પ્રેત હતું, એ હરે કૃષ્ણ મહામંત્ર બોલતું હતું અને સંત એની પાછળ પાછળ ગયા અને પ્રેતને પૂછ્યું, ભાઈ તું તો પ્રેત છો તો હરે કૃષ્ણ મંત્ર કેમ બોલસ તું? તો કે પાછલા જન્મમાં હરે કૃષ્ણ મંત્ર હું જપતો એટલે હું હરે કૃષ્ણ મંત્ર બોલું છું, પણ કે મારાથી ભૂલ થઈ ગઈ હતી, હું બધાને હરવાનું કામ કરતો હતો. એ કે શાસ્ત્રાર્થમાં હરવાનું કામ કરતો હતો, એના પાપના કારણે હું બ્રહ્મ રાક્ષસ બન્યો. એટલે કે છે કે જ્યાં સુધી ભગવાનના વિયોગમાં જીવ તપતો નથી ત્યાં સુધી એના કર્મ બંધન જાતા નથી. ત્યાં સુધી કર્મફલ જાતા નથી. એટલે અહીંયા ભૂત બોલે છે, यह नाम जो मैं आज हूं जपी रही हूं यह तो मेरे पूर्व अभ्यास को परिणाम है. मतलब પૂર્વમાં મેં થોડાક નામ જપ્યા હતા, એનો અભ્યાસ કર્યો હતો, એ અભ્યાસના પરિણામે હું નામ જપું છું, પરંતુ કર્મ કો ફલ તો અવશ્ય ભોગનો પરેગો. પણ મેં જે કર્મ કર્યા છે, મેં વિદ્યાના અહંકારમાં બીજાને હૈરવા છે, એ હૈરવા છે ને એના પરિણામે મારે આ કર્મ ભોગવવા પડે છે. ભલે નામે ચાલુ છે, નામ ચાલુ છે, પણ સામે કર્મનું ફળ પણ મારે ભોગવવું પડે છે. चाकू शास्त्र की कोई जानकारी नहीं होई ऐसो व्यक्ति यदि काहू को अपमान કરી દે તો वह प्रेत ही बने हैं. માનો કોઈને શાસ્ત્રની જાણકારી નથી છતાં પણ એ બીજા લોકોનું અપમાન કરે છે તો એને પ્રેત બનવું પડે છે. પરંતુ सबरे शास्त्रन को भरपूर ज्ञान होय और फिर वह व्यक्ति दूसरे को अपमान करे, कष्ट दे तो उनको ब्रह्म राक्षस बनना पड़े है. અગત્યની વાત છે કે જાણકારી વગર જો તમે કોઈને દુઃખ દેશો ને તો તમે રાક્ષસ બનશો. અને તમે શાસ્ત્રને જાણો છો, સત્સંગને જાણો છો, ભક્તિને જાણો છો, છતાં પણ બીજાને કષ્ટ આપશો તો તમારે બ્રહ્મ રાક્ષસ બનવું પડશે. અને આનું એક સરસ મજાનું ઉદાહરણ ઈ છે, ચરિત્ર છે કબીરજીના શિષ્યનું છે. નામ મને અત્યારે ભૂલાય છે એનું, બહુ સારું નામ છે. કબીરજીના શિષ્ય હતા, નામ યાદ આવશે ત્યારે હું બોલી દઈશ. કબીરજીના શિષ્ય હતા, પણ સૌથી પહેલા એ બધાને શાસ્ત્રમાં હરવવાનું કામ કરતા હતા. જે કોઈ મળે ને એની હારે શાસ્ત્રાર્થ કરે અને શાસ્ત્રાર્થમાં એને હરવી દે. એટલે પોતે બ્રાહ્મણ હતા, વિદ્વાન હતા એવું નહીં, પણ ભક્તિ નહોતી એની અંદર. આ બધાને હરવવાનું કામ કરતા હતા. તો એમ કરતા કરતા એ કાશીમાં આવ્યા, હરવતા હરવતા. તો કાશીમાં આવ્યા ને તો બધા કાશી વાળા બ્રાહ્મણો થથરી ગયા કે ઓહો, આને કોણ જીતી શકશે? આ તો બહુ મોટા વિદ્વાન મહાપુરુષ છે એમ, અને આવા વિદ્વાન મહાપુરુષને કોણ જીતી શકે? બધા ચિંતામાં પડી ગયા, શું કરું? તો બધા કે કબીરજીને કયો
કબીરજી ને કયો, કબીરજી એને હરવી દેશે. હા તો કબીરજી તો વાદ વિવાદમાં પડે નહીં, તો મહાપુરુષ હતા. એ કે ભાઈ મારે કોઈ હારે વાદ વિવાદમાં પડવું નથી, કોઈ હારે મારે મગજમારી કરવી નથી કે. તો કે કબીરજી કાશીના નાકનો સવાલ છે કે જો તમે શાસ્ત્રાર્થ નહીં કરો ને તો કાશીનું નાક કપાઈ જશે. બધાએ બહુ આગ્રહ કર્યો એટલે કબીરજીએ સ્વીકારી લીધું અને કબીરજીએ એને બોલાવ્યા. નામ તો સારું છે એનું, મને ભૂલાઈ ગયું છે. તો કબીરજીએ બોલાવ્યા એને કીધું કે લ્યો શાસ્ત્રાર્થ કરો એ કહે. હા તો ઓલો પોતાના અહંકારમાં કહે પૂછો, તમે જે પ્રશ્ન પૂછશો એનો જવાબ આપી દઈશું. હા એટલે કબીરજીએ શું પૂછ્યું, પढ़ કર કે સમજે કે સમજ કર કે પડે. હા આનો જવાબ વાંચો, સમજીને ભણ્યા કે ભણીને સમજ્યા, ઈ મને જવાબ આપો એ કે. ઓલો વિચારમાં પડી ગયો કે આનો શું જવાબ દેવો છે, આનો મારે જવાબ શું દેવો, કે આ તો અલગ રીતનો પ્રશ્ન પૂછ્યો. તો કે કબીરજી હું તમને આનો કાલે જવાબ આપી શકીએ. હા પછી જવાબ વિચારતા વિચારતા હાઈલા જતા હતા. રાતના 11 સાડા 11 થયા હશે. હાઈલા જતા હતા તો એક વડલાનું ઘટાદાર ઝાડવું આવ્યું ને અહીંયા બેઠા. હા અહીંયા બેઠા, લગભગ એનું નામ પદ્મનાભજી છે. જુઓ પદ્મનાભજી. તો એ પદ્મનાભજી એક વડલા નીચે બેઠા. વડલા નીચે બેઠા ને તો અહીંયા એક મરીને પ્રેત બનીને જીવ આવ્યો અને એ પ્રેત એમ કે છે કે મને અહીંયા જગ્યા મળશે કે હું પ્રેત બનીને આવ્યો છું કે આ ઝાડવામાં મારે જગ્યા જોઈ છે. હા તો એ ઝાડવાની અંદર જે પ્રેત રહેતો હતો ને એને કીધું ખબરદાર આ ઝાડવામાં ઘૂસતો નહીં કે જગ્યા નથી. હા તો ઓલો જે નવો પ્રેત આવ્યો હતો ને એ એમ કે છે કે એક ડાળખી તો ખાલી છે કે મને રેવા દ્યો ને, આ ડાળખી ઉપર તો કોઈ નથી. ત્યારે ઝાડવાનું પ્રેત શું બોલ્યું ખબર છે, જો આ પદ્મનાભ છે ને એ મહિના પછી બ્રહ્મ રાક્ષસ બનવાનો છે અને ઈ આ ડાળખી ઉપર આવવાનો છે. હા એ પદ્મનાભ આ ડાળખી ઉપર આવશે મરીને, હટ તારી જગ્યા નથી કે. અને પદ્મનાભને આશ્ચર્ય થયું કે હું મરીને બ્રહ્મ રાક્ષસ, હું બ્રાહ્મણ છું, શાસ્ત્રો જાણું છું, પવિત્ર છું, તોય મરીને બ્રહ્મ રાક્ષસ બનીશ. અને એને ભૂતને પૂછ્યું, એ ભૂત હું જ પદ્મનાભ છું કે શું મરીને બ્રહ્મ રાક્ષસ બનીશ? તો કે હા. તો કે શા માટે? તો કે તમે બીજાને હરવો છો ને એટલે. હા જે લોકો શાસ્ત્ર શું છે, શાસ્ત્ર આપણું કલ્યાણ કરવા માટે છે, બીજાને હરવવા માટે નથી. બિલકુલ. શાસ્ત્ર આત્માનું કલ્યાણ કરવા માટે છે, બીજાને હરવવા માટે નથી. હા એટલે કે તમે બીજાને હરવો છો ને શાસ્ત્રાર્થ કરીને, એટલે પદ્મનાભજી મરીને તમે બ્રહ્મ રાક્ષસ બનશો અને આ ખાલી ડાળખી ઉપર તમે જ આવવાના છો. પછી પદ્મનાભજીની આંખ ખુલી ગઈ અને બીજે દિવસે કબીરજી પાસે ગયા અને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને એમ કહે છે કબીરજી તમે મને ચેલો બનાવી લ્યો કે હા મારે હવે શાસ્ત્રાર્થ નથી કરવો, મારે પ્રભુ ભજન જ કરવું છે હવે. તો કબીરજી હૈસા અને હસીને બોલે છે આપણો કાલે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ? તો કે મને એના જવાબની કાંઈ ખબર નથી, તમે મને ચેલો બનાવી લ્યો. પછી પढ़ કર કે સમજે સમજ કર કે પડે એનું ઉદાહરણ કંઈક અમારા સુખરામ બાબા એવું આપે છે કે પ્રહલાદજી સમજીને ભણ્યા. હા કારણ કે માતાના ગર્ભમાં હતા ને ત્યારે જ નારદજીનો ઉપદેશ સાંભળી લીધો હતો. એટલે પછી બારે નીકળીને ભણ્યા. એટલે પ્રહલાદજી પેલા સમજીને ભણ્યા અને ભણીને કોણ સમજ્યા? યુધિષ્ઠિર ને એ બધા એ ભણીને સમજાય એવું કઈક આવે છે પણ મને યાદ નથી હવે. હા પૂરું યાદ નથી એટલે એમાં જાવું નકામું. પણ કહેવાનો મારો ભાવ શું છે કે જે લોકો શાસ્ત્ર બીજાને હરવવા માટે વાંચે છે ને એ પદ્મનાભની જેમ બ્રહ્મ રાક્ષસ જરૂર બને છે જો એ સાવધાન નહીં થાય ને તો. શાસ્ત્ર વાંચવાનો અહંકાર પણ આવી ગયો તો જીવને બ્રહ્મ રાક્ષસ બનવું પડે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, એમાંથી જીવને કોઈ બચાવી નથી શકતું. હા આવી વસ્તુ છે. તો અહીંયા પંડિતજી એમ કહે છે કે કોઈ અભણ કોઈની નિંદા અપમાન કરે તો પ્રેત બને છે અને શાસ્ત્રનો જાણકાર નિંદા અપમાન કરે છે તો બ્રહ્મ રાક્ષસ બને છે. मोकू सब कर्मन के फलन की हूँ जानकारी रही, फिर हूँ ज्ञान के अहंकार वश मैं दूसरे को अपमान करतो રહ્યો. ભૂત એમ કહે છે મને કર્મફળની જાણકારી હતી
છતાંય હું બીજાનું અપમાન કરતો જ રહ્યો એ કહે. ક્યારેય એ વાત ઉપર ધ્યાન નથી દીધું કે આનું પરિણામ શું આવશે. हाँ એ જ ભૂલના કારણે એ કે આજે હું બ્રહ્મ રાક્ષસ બન્યો છું. अब तो जब प्रभु की इच्छा होगी तब मुक्ति मिलेगी. मतलब કે હવે મુક્તિ માટે હું પ્રયત્ન નથી કરી શકતો કાંઈ. હવે તો મારો પ્રભુ જેથી મુક્તિ આપે ને તેથી મારી મુક્તિ થાય કે ત્યાં સુધી મારી હવે કે મુક્તિ થાય એમ નથી. जबकि ज्ञान की शोभा विनम्रता में है, नीर अहंकारिता में है. जहाँ वृक्ष पे फलन को भार लदे है वह सहज रूप से झुकी જાય है. हाँ વાસ્તવમાં જ્ઞાનની શોભા છે ને વિનમ્રતામાં છે કે તમારામાં નમ્રતા આવે. हाँ જો તમારામાં નમ્રતા નથી ને તો તમારા જ્ઞાનની શોભા નથી. મતલબ તમે જ્ઞાની છો જ નહીં, તમારા જ્ઞાનની શોભા જ નથી જો નમ્રતા ન આવે ને તો. આવી વસ્તુ છે. એટલે નમ્રતા આવવી જોઈએ, ઈ જ સાચા જ્ઞાનની શોભા છે. જે વૃક્ષો ઉપર ફળ લાગે છે ને એ વૃક્ષો જોજો ઝૂકી જશે. જેટલા જેટલા મોટા મોટા ને ઘટાદાર ફળ લાગશે ને એ વૃક્ષોની ડાળખી ઝૂકી જશે. એમ જેના હૃદયમાં પ્રેમ ભક્તિનું ફળ લાગે છે ને એ વ્યક્તિ ઝૂકી જશે. हाँ પ્રેમા ભક્તિનું ફળ લાગે પછી કોઈ જીવ અહંકાર કરી શકતો નથી, એ અવશ્ય ઝૂકે છે, એમાં કોઈ શંકા નથી. પ્રેમા ભક્તિની તાકાત એવડી છે, એ ઝૂકી જશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. આના ભક્તમાલમાં અનેક દ્રષ્ટાંતો આવે છે કે એક વિજય કૃષ્ણ ગોસ્વામીનું દ્રષ્ટાંત આવે છે. हाँ વિજય કૃષ્ણ ગોસ્વામીએ ભજન ખૂબ કર્યું, રખડપટ્ટી ખૂબ કરી, પણ એને છે ને જે જોતું હતું ને એ મળ્યું નહીં તત્વથી. हाँ એટલે એ વિચારતા હતા કે મારે જે જોઈ કેમ મળતું નથી, ભગવાન કેમ કૃપા કરતા નથી, શું તકલીફ છે, શું એવો વાંધો છે કે મારે જે જોઈ મળતું નથી. એને ભગવત પ્રેમ જોતો હતો ને એ હજી એને પ્રાપ્ત નહોતો થયો એટલે તડપતા હતા. પછી એને એવું લાગ્યું કે ક્યાંક મને બ્રાહ્મણપણાનો અહંકાર તો નથી ને, हाँ હું ગોસાઈનું સંતાન છું એનો અહંકાર તો નથી ને. એ અદ્વૈત આચાર્યની 10મી પેઢીમાંથી હતા વિજય કૃષ્ણ ગોસ્વામી. हाँ તો કે મને બ્રાહ્મણપણાનો અહંકાર તો નડતો નથી ને. આ યાદ આવ્યું ને તો એ હાલતા થયા કે આજ તો બ્રાહ્મણપણાના અહંકારને નષ્ટ જ કરી નાખવું છે. તો સામે એક ભંગીના બેન આવતા હતા. हाँ સામે એક ભંગીના બેન આવતા હતા. તો એ ભંગીના બેન આવતા હતા ને એના ચરણમાં પડી ગયા કે માં મારો અહંકાર દૂર કરવામાં સહાયતા કરો, મારો અહંકાર દૂર કરો. એ કે તમે તો મારી માં છો. એ કે हाँ દીકરાના અહંકારને દૂર કરો એમ કરીને ભંગીના પગમાં પડી ગયા. તો તરત જ હૃદયમાં એને ભાવ ચાલુ થઈ ગયા. वाह ભલે પ્રેમ પ્રાપ્તિ તો એને હે ને ગયામાં એના ગુરુજી મળ્યા ત્યારે થઈ હતી. हाँ ગયા યાત્રામાં એના ગુરુજી મળ્યા ત્યારે એને પ્રેમ પ્રાપ્તિ થઈ હતી. પણ એ પેલા ભંગીના ચરણમાં પડ્યા ને તો હૃદયમાં એક આનંદ તો આવ્યો કે નહીં, અહંકાર છોડવાથી ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. એટલે જ રામકૃષ્ણ પરમહંસ જનોય કાઢીને જપ કરવા જતા, નગ્ન થઈ જતા, વસ્ત્ર કાઢી નાખતા, જનોય નાખી દેતા અલગથી. हाँ જનોય તો એના ભાણેજે પૂછ્યું હૃદય રામે કે તમે મામા જનોય કેમ કાઢી નાખો છો? તો કે બેટા જનોય માં પહેરી હોય ને તો બ્રાહ્મણપણાનો અહંકાર હોય કે હું જનોય ધારી બ્રાહ્મણ છું. हाँ પણ જનોય એનો હોય ને તો મનુષ્યને કઈ યાદ જ ન આવે, અહંકાર. એટલા માટે હું જનોય પણ કાઢી નાખું છું. એ કે આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? આ રીતે અહંકાર રહિત થઈને ભજન કરે ને ત્યારે જીવને છે ને જલ્દી ફળ મળે છે. हाँ આજ નહીં તો કાલે જીવે છે ને અહંકાર રહિત તો થવું જ પડશે. કારણ કે અભિમાન દ્વેષા તત્વ, ભગવાન અભિમાનથી દ્વેષ કરે છે એવું નારદ ભક્તિ સૂત્રમાં આવે છે. ભગવાનને દૈન્ય પ્રિય છે ને અભિમાનથી નફરત કરે છે એવું સૂત્ર નારદ ભક્તિનું આવે.